જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો આપણે તમારી સમક્ષ લઈને હું આવી રહ્યો છું. અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આપણે દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે આ વિડીયો છે એ વિડીયો ભાગ નંબર 28 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. આજનો પ્રશ્ન તમારી સમક્ષ જોઈએ. પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ચેકડેમ છે? તો ગુજરાતના જે મિત્રો રાજકોટ જિલ્લો છે એ રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે. ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ છે? તો ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા છે ગુજરાતી. કઈ છે? ગુજરાતી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનો જે મિત્રો ક્રિકેટનું સ્ટેડિયમ છે એ ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? તો મિત્રો એનું નામ હતું મોટેરા સ્ટેડિયમ નામ હતું પહેલાં. હવે એનું નામ બનાવે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કયું આવશે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. ત્યારબાદ સિદ્ધપુરનું કયું મંદિર વર્ષમાં એક જ વખત દર્શન માટે ખુલે છે? તો સિદ્ધપુરનું મિત્રો જે કાર્તિક સ્વામીનું મંદિર છે. કયું? કાર્તિક સ્વામીનું મંદિર છે. એ કાર્તિક સ્વામીનું મંદિર વર્ષમાં એક જ વખત દર્શન માટે ખોલવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અસ્મિતા પર્વ કયું આવશે? અસ્મિતા પર્વ ક્યારે ઉજવવામાં આવે છે અને કઈ જગ્યાએ, એટલે કે ક્યાં? તો અસ્મિતા પર્વ જે છે મિત્રો, અસ્મિતા પર્વ એ હનુમાન જયંતિના દિવસે, ક્યારે? હનુમાન જયંતિના દિવસે ઉજવવામાં આવે છે. અને કઈ જગ્યાએ? તો આવશે તલગાજડામાં. કઈ મિત્રો? તલગાજડામાં ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો આવશે મિત્રો મહુવા. કઈ આવશે? મહુવા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જીતગઢ સિંચાઈ યોજના કઈ આવશે? જીતગઢ સિંચાઈ યોજના કઈ નદી પર બની છે? તો એ બની છે નર્મદા નદી પર. કઈ નદી પર? નર્મદા નદી પર. યહૂદીઓનું ધર્મસ્થળ કયું આવશે? યહૂદીઓનું ધર્મસ્થળ એટલે કે સિનેગોંગ કયા શહેરમાં આવેલું છે? તો એ આવેલું છે અમદાવાદની અંદર. કઈ જગ્યાએ આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ટોબેકો રિસર્ચ સેન્ટર કયું આવશે? ટોબેકો રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો આવ્યું છે ધર્મજમાં. ક્યાં આવ્યું છે? ધર્મજમાં આવેલું છે. પ્રશ્ન આગળ બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? તો બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો જે છે મેદાનો કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવે. કયા જિલ્લામાં આવે છે? કચ્છ જિલ્લામાં આવેલા છે. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે રાષ્ટ્રની પ્રથમ ગ્રામ વિદ્યાપીઠ કઈ છે? તો રાષ્ટ્રની પ્રથમ ગ્રામ વિદ્યાપીઠ છે લોકભારતી સણોસરા. કઈ છે? લોકભારતી સણોસરા. નજરબાગ પેલેસ નજરબાગ પેલેસ કયા શહેરમાં આવેલો છે? તો મિત્રો એ આવેલો છે વડોદરામાં. કઈ જગ્યાએ છે? વડોદરામાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અંબુજા સિમેન્ટ કંપનીએ કયા સ્થળે ઉત્પાદન એકમ શરૂ કર્યું હતું? તો અંબુજા જે સિમેન્ટ છે એ સિમેન્ટ કંપનીએ જૂનાગઢની અંદર, કઈ જગ્યાએ? જૂનાગઢમાં એનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલીઓ મળે છે? તો જે કોલક નદી છે એ કોલક નદીના જે પટ છે એ પટમાંથી કાલુ નામની માછલીઓ મળે છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી છે મિત્રો સિંહ. કયું છે? સિંહ છે. ગુજરાતમાં કિસાન કોલ સેન્ટર કયા શહેરમાં આવેલું છે? તો ગુજરાતમાં કિસાન કોલ સેન્ટર અમદાવાદમાં. કઈ જગ્યાએ? વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરામાં આવેલું છે. ડાંગરની કુસ્કીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો વિકસ્યો છે બારેજડીમાં. કઈ મિત્રો? બારેજડીમાં વિકસ્યો છે. ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર કયું છે? તો એ છે પીપાવાવ. કયું આવશે? પીપાવાવ. ડાંગ દરબાર કયા મહિનામાં ભરાય છે? તો ડાંગ દરબાર માર્ચ મહિનામાં. કયા મહિનામાં? માર્ચ મહિનામાં ભરાય છે. ત્યારબાદ રાણીઓ બેટ. કયો બેટ? રાણીઓ બેટ કયા જિલ્લામાં આવેલો છે? તો રાણીઓ બેટ ભાવનગર જિલ્લામાં. કયા જિલ્લામાં? ભાવનગર જિલ્લામાં આવેલો છે. દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક કેવા સ્થાપવામાં આવ્યું છે? તો મિત્રો સ્થાપવામાં આવ્યું છે હસ્તસ્થળી. કઈ જગ્યાએ? હંસસ્થળી, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર, ત્યાં આગળ આવેલું
છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે શામળાજીનું મંદિર કયા તાલુકામાં આવેલું છે? તો શામળાજીનું મંદિર છે મંદિર ભિલોડા તાલુકો. કયો છે? ભિલોડા તાલુકામાં આવેલું છે. કયા? ભિલોડા તાલુકામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતનું કયું બંદર કેમિકલ બંદર તરીકે ઓળખાય છે? તો ભારતનું જે દહેજ બંદર છે એ દહેજ બંદર કેમિકલ બંદર તરીકે ઓળખવામાં આવે છે. એમ જે સાર્વજનિક પુસ્તકાલય કયું આવશે? એમ જે સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે અમદાવાદની અંદર. કઈ જગ્યાએ આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. જૈન તીર્થસ્થાન કયું આવશે? જૈન તીર્થસ્થાન ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો જૈન તીર્થસ્થાન ભદ્રેશ્વર એ કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલું છે. સૌપ્રથમ ગુજરાતમાં કયા સ્થળેથી ડાયનાસોરનો ઈંડો મળ્યો છે? તો મિત્રો મળ્યા છે રૈયાલીમાંથી. કઈ જગ્યાએથી? રૈયાલીમાંથી મળ્યા છે. પ્રશ્ન આગળ કયા મુગલ બાદશાહના સમયમાં અમદાવાદમાં શાહીબાગ નામનો બગીચો બનાવવામાં આવ્યો હતો? તો મિત્રો જે શાહજહાં છે એ શાહજહાં મુગલ બાદશાહ છે. તો શાહજહાંના સમયમાં અમદાવાદની અંદર શાહીબાગ નામનો બગીચો બનાવવામાં આવ્યો હતો. રુદ્ર મહાલય કયો? રુદ્ર મહાલય કોણે બંધાવ્યો હતો? તો મિત્રો એ બંધાવ્યો હતો મૂળરાજ સોલંકીએ. કોણે બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકી. અને ક્યાં આવેલો છે મિત્રો? તો સિદ્ધપુરમાં આવેલો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? તો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા હરસિદ્ધભાઈ દિવેટિયા. કોણ હતા? ગુજરાત યુનિવર્સિટીના સૌથી પ્રથમ કુલપતિ હતા હરસિદ્ધભાઈ દિવેટિયા. અને જોઈએ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે કયા મુસ્લિમ શાસકે ગુજરાતની રાજધાનીના શહેર તરીકે પાટણના સ્થાને અમદાવાદની પસંદગી કરી હતી? તો મિત્રો કરી હતી અહમદ શાહે. કોની કરી હતી? અહમદ શાહે કરી હતી. તો મિત્રો જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનું હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.